Hello, students. Good evening to all of you. Myself, Mansi Moradia. According to current situation and government's guideline, we will going to learn online video lecture portion of theory, especially our paper dice. According to your syllabus, you have total 4 units in the paper of dice. Unit number 4 is almost completed, whereas unit 1, 2, 3, unit 3 is also completed. In unit number 2, one dice is remaining, and that is pigment dice. In our classroom, we completed in our last lecture optically brighteners or fluorescent brighteners dice. Okay. યુનિટ નંબર 2માં જે ટોપિક છે, પોર્શન છે, એકોર્ડિંગ ટુ યોર સિલેબસ only one dice is left, and today we will going to discuss about this dice, and that is pigment dice. So we start our lecture. Pigment dice. First of all, you all know about what is pigment. In our lecture, we discuss about pigment very earlier. The main difference between dyes and pigment is dyes is water soluble, whereas pigment is water insoluble component. ડાઇઝ જે છે એ કમ્પ્લીટલી વોટર સોલ્યુબલ હોય, એટલે વોટરમાં એનું સોલ્યુશન બને, જ્યારે પિગમેન્ટ છે એ વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ હોય, એટલે એનું પેસ્ટ ફોર્મ બને. બરાબર. આપણે ફર્સ્ટ જ્યારે આપણા સેમેસ્ટર સ્ટાર્ટિંગ કર્યું હતું, લેક્ચરની સ્ટાર્ટ કર્યું હતું, ત્યારે જ આપણે નાઇટ્રોડાઇઝમાં વોટ ઇઝ પિગમેન્ટ એ ક્લાસરૂમમાં તમને ડીપમાં કરાવેલ છે. ક્લિયર? નાવ first of all, introduction of pigment dyes. Introduction. These are insoluble powders of very fine particles. ઇનસોલ્યુબલ પાવડર એટલે પિગમેન્ટ છે એના પાવડર ફોર્મમાં હશે. એટલે ધીઝ આર ઇનસોલ્યુબલ પાવડર્સ ઓફ વેરી ફાઇન પાર્ટિકલ. ફાઇન મીન્સ સૂક્ષ્મ પાર્ટિકલનો ઇનસોલ્યુબલ પાવડર હોય. યુ ઓલ નો ધેટ ઇન યોર પ્રેક્ટિકલ એક્સરસાઇઝ યુ ઓલ પરફોર્મ આઈક્યુ, ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ મિક્સચર. એમાં તમારે 2 આવતું હતું ટાઈપમાં, કે કા ક્રિસ્ટલાઇન હોય ઓર નોન ક્રિસ્ટલાઇન હોય. નોન ક્રિસ્ટલાઇન જ્યારે ટાઈપ હોય ત્યારે એ બધું હતું એ પાવડર ફોર્મમાં હતું. મોસ્ટલી ક્રિસ્ટલાઇન જ્યારે કોઈ પણ ઇનઓર્ગેનિક કમ્પોનન્ટ હતો તો એ વોટર સોલ્યુબલ હોય. જ્યારે નોન ક્રિસ્ટલાઇન હોય, નોન ક્રિસ્ટલાઇન કઈ રીતે આપણે ફાઇન્ડ કરતા હતા, તો આપણે હાથેથી સ્પર્શ કરીએ અને જો હાથમાં ટેલ્કમ પાવડરની જેમ ચોંટી રહેતું હોય તો એને નોન ક્રિસ્ટલાઇન કહેવાય. એટલે એ પાવડર ફોર્મમાં હોય, એટલે શું હોય, વોટર ઇનસોલ્યુબલ હોય.
So according to this concept, pigment is in the form of powder. Therefore, we can say that pigment is water insoluble. Like a floor, આપણે લોટ આવે એ પણ નોન ક્રિસ્ટલાઇન હોય, બરોબર? એટલે ટૂંકમાં તમને આઈડિયા આવી ગયો છે. એટલે ધીઝ આર ઇનસોલ્યુબલ પાવડર્સ ઓફ વેરી ફાઇન પાર્ટિકલ્સ. પાર્ટિકલની સાઇઝ કેટલી હોય? સૂક્ષ્મ પાર્ટિકલ્સ છે એટલે એની માઇક્રોનમાં સાઇઝ હોય. ઇટ્સ સાઇઝ ઇઝ as small as 0.01 micron. 0.01 માઇક્રોન કરતાં પણ એની સાઇઝ છે એ સ્મોલ હોય છે. વિચ આર યુઝડ એટલે યુઝીસ પિગમેન્ટ છે એનો યુઝ which are used in paints. પેઇન્ટ્સ થી તમે બધા ફેમિલિયર છો. ટર્પેન્ટાઇલ ઓઇલમાં એનું સોલ્યુશન બનાવેલું હોય, લાઈક પેસ્ટ, પેઇન્ટ્સ, પ્લાસ્ટિક્સ, રબર, ટેક્સટાઇલ્સ, inks and other materials to impart color. Mainly pigment no use paint, plastic, rubber, textile, ink માં અને એના જેવા બીજા અધર મટીરિયલ્સના ઇમ્પાર્ટ કલર છૂટો પાડવા માટે, એના ઉપર કલર કરવા માટે એનો યુઝ થાય છે. નેક્સ્ટ, પિગમેન્ટ્સ આર બોથ means natural and synthetic in origin. પિગમેન્ટ છે એ નેચરલી રીતે પણ એનું ઓરિજિન છે અને સિન્થેટિક મીન્સ લેબોરેટરીમાં પણ આપણે એને ફોર્મ કરી શકીએ છીએ. એઝ વેલ એઝ organic and inorganic in composition. એટલે એની રચના છે એ ઓર્ગેનિક અથવા ઇનઓર્ગેનિક બંને રીતે થયેલી હોય. નેચરલ ઓર સિન્થેટિક એઝ વેલ એઝ ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક. Next, the difference between dyes and pigments is their relative solubility. મેઇન ડિફરન્સ છે એ સોલ્યુબિલિટીનો છે. ડાઈઝ આર water soluble while the pigments are essentially water insoluble, in which they are dispersed.
વોટર ઇનસોલ્યુબલ ઓર એને સ્યુટેબલ લિક્વિડ મીડિયમમાં ડિસ્પર્સ એટલે જેમાં એ ડિસ્પર્સ થતું હોય એમાં એ ઇનસોલ્યુબલ હોય. ક્લિયર? ધીસ ઇઝ ઇન્ટ્રોડક્શન પાર્ટ of our dyes, pigment dyes. Now start synthesis. In this dyes we discuss Hansa Yellow G, name of dyes. Second, pigment yellow. Third one is pigment orange 5. Fourth one is pigment red 344. છેલ્લે જે છે એ બધા ટ્રેડમાર્ક છે. These 4 dyes we will going to discuss. Hansa or Hans Yellow G, pigment yellow, pigment orange 5, and last one is pigment red 344. Clear? Now first dyes Hansa Yellow G. First of all, structure. During classroom we also say that once you remember the structure of any dyes, you can easily synthesize it. Structure like this. CH3 methyl, NO2 nitro, N double bond N, azo group, CH, CO, CH3, CO, NH means amide bond, and phenyl ring. Clear? Structure is like this. One azo group is present. In the structure of these dyes, we can easily see that one azo group N double bond N group is present. It means it is monoazo pigment. Hansa Yellow G is example of monoazo pigment. Now synthesis. Synthesis આપણે કંઈક આ રીતે કરશું. અહીંયા એમિનો ગ્રુપ લેશું એટલે એનું ડાયઝોટાઇઝેશન કરાવી નાખશું એટલે N ડબલ બોન્ડ N Cl આવી જશે. બરોબર? અને લિંક વિથ NH CO CH2 COCH3 means એસિટોએસિટેની લાઈન. ડાયરેક્ટ કન્ડેન્સેશન રિએક્શન કરશું. synthesis. એક્ઝામમાં પણ તમારે ફર્સ્ટ સ્ટ્રક્ચર ધેન સિન્થેસિસ એન્ડ લાસ્ટ યુઝિસ એ સિક્વન્સમાં જ તમારે
લખવાનું છે. સ્ટાર્ટિંગ મટીરિયલ સ્ટ્રક્ચરમાં છે એ પ્રમાણે જ તે મિથાઇલ NO2 and NH2. નેમ સ્ટાર્ટિંગ મટીરિયલના 2 થી 3 રીતે આપી શકાય. CH3 એટલે ટોલ્યુઇનને એકોર્ડિંગ, નાઇટ્રોબેન્ઝિનને એકોર્ડિંગ ઓર એનિલિનને એકોર્ડિંગ. તમારે જે રીતે આપવું હોય એ રીતે તમે આપી શકો. હું ટોલ્યુઇનને એકોર્ડિંગ નામ આપું છું તો ઓર્થો પોઝિશન ઉપર નાઇટ્રો અને પેરા પોઝિશન ઉપર એમિનો ગ્રુપ થાય. પણ આલ્ફાબેટિકલી એમિનો એ ફર્સ્ટ આવે, ધેરફોર પેરા એમિનો ઓર્થો નાઇટ્રો ટોલ્યુઇન. ક્લિયર? પેરા એમિનો ઓર્થો નાઇટ્રો ટોલ્યુઇન. React with NaNO2 plus HCl means diazotization reaction. Zero degree to 5 degree centigrade temperature. Para-amino orthonitro-toluene convert to its diazonium salt. CH3 NO2 and double bond N Cl. It's called diazonium salt. Now react with NHCO CH2 CO CH3. નામ કઈ રીતે થાય? NHCOCH3 બેન્ઝીન રિંગ ઉપર NHCOCH3 ગ્રુપ હોય તો એને કહેવાય એસિટેનિલાઇટ. COCH3 ને કહેવાય એસિટો. બરોબર? COCH3 ગ્રુપ છે એને કહેવાય એસિટો. એટલે એસિટો એસિટેનિલાઇટ. ક્લિયર? એસિટો એસિટેનિલાઇટ. કન્ડેન્સેશન રિએક્શન સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખવાનું. condensation remove HCl. This is active methylene group CH2. Clear? Active methylene group. એટલે એમાંથી હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન એન્ડ ડાયઝોનિયમ સોલ્ટમાંથી ક્લોરિન રિમૂવ એઝ HCl. જ્યાંથી બોન્ડ બ્રેક થયો ત્યાંથી આપણે બોન્ડ જોઈન્ટ કરી દેવાનો છે. એટલે એ આપણું સ્ટ્રક્ચર મળી જશે. પિગમેન્ટ ડાઈઝ હિયર હંસા yellow G. Methyl NO2 and double bond N. અહીંયાથી બોન્ડ બ્રેક થયો એટલે CH સાથે જોઈન્ટ. COCH3 as it is. CH2 આરે છે CO એટલે અહીંયા આપણે લખશું CO link with NH and phenyl ring. Clear?
હંસા યલો જી. યુઝીસમાં આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટમાં જે યુઝ લખાવ્યા છે એ યુઝ છે એ બધામાં કોમન તમારે લખવાનો છે, બરોબર. એન્ડ આમાં લખી નાખવાનું એક એક્સ્ટ્રામાં, ઇટ ઇઝ અ મોનો એઝો pigment. ક્લિયર? ઇટ ઇઝ અ મોનો એઝો પિગમેન્ટ. અને બાકી જે યુઝ છે એ આપણે લખાવેલા છે, પેન્ટ, પ્લાસ્ટિક, બરોબર, રબર, ટેક્સટાઇલ, ઇંક એક્સેટ્રા જે આપણે યુઝ લખાવ્યા છે એ બધામાં તમારે કોમન યુઝ લખવાનો છે. ઓકે, તો ફર્સ્ટ સિન્થેસિસ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ, પિગમેન્ટ યલો dyes. Second one is pigment yellow. Structure phenyl ring, nitro group, and double bond N, ક્વિનોલિન છે, બરોબર. નાઇટ્રોજન કન્ટેનિંગ રિંગ છે એના સાથે જોઈન્ટ કરવાનો છે એઝો ગ્રુપ. સ્ટ્રક્ચર છે pigment yellow. It is also monoazo pigment. It is monoazo pigment. એક એઝો ગ્રુપ આવેલું છે. સિન્થેસિસ સેમ આપણે આગળ કરી એ રીતે એઝો ગ્રુપ હોય એટલે તે આપણે એમિનો ગ્રુપ લઈ લેવાનું, એટલે એમિનો ગ્રુપનું શું થઈ જાય પછી ડાયઝોટાઇઝેશન. સ્ટાર્ટિંગ મટીરિયલ NH2 NO2, ortho nitro aniline or ortho amino nitro benzene. Diazotization NaNO2 plus HCl 0 degree to 5 degree centigrade temperature. We get NO2 and double bond N Cl. Diazonium salt. રેડી? હવે જે આપણે બાકીનો પોર્શન રહ્યો છે એની સાથે રિએક્શન કરાવી નાખીએ. હાઇડ્રોક્સી અને અહીંયા આપણે હાઇડ્રોજન અહીંથી રિમૂવ થશે અને ડાયઝોનિયમ સોલ્ટનો ક્લોરિન જોઈએ આપણે, પ્લસ ક્વિનોલિન ન્યુક્લિયસ છે. It's called quinoline. In the structure of quinoline, nitrogen is at number first. આઇસોક્વિનોલિનમાં નાઇટ્રોજન આ પોઝિશન ઉપર હોય, સેકન્ડ પોઝિશન ઉપર. હવે
હાઇડ્રોક્સી ગ્રુપ છે એ તમે જુઓ નાઇટ્રોજનની ઓર્થો પોઝિશનમાં અને પેરા પોઝિશનમાં છે, એટલે OH એન્ડ OH 1 2 3 4 2 4 ડાયહાઇડ્રોક્સી ક્વિનોલિન 2 4 ડાયહાઇડ્રોક્સી ક્વિનોલિન. કપલિંગ રિએક્શન વેરી લો ટેમ્પરેચરે કપલિંગ રિએક્શન થાય. સપોઝ 0 to 5 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર, રિમૂવ HCl, ડાયોઝોનિયમ સોલ્ટમાંથી Cl, અને અહીંયા થર્ડ નંબરની પોઝિશન ઉપર લિંકેજ છે, એટલે હિયર ધીસ સાઇડ હાઇડ્રોજન. સો રિમૂવ એઝ HCl. વી ગેટ અવર સ્ટ્રક્ચર પિગમેન્ટ યલો. જ્યાંથી બોન્ડ બ્રેક થયો ત્યાંથી આપણે બોન્ડને લિંક કરી લઈએ. NO2 એન્ડ ડબલ બોન્ડ N. ખાસ આ ડાઇઝમાં મિસ્ટેક થતી હોય તો નાઇટ્રોજન કન્ટેનિંગ રિંગ છે, આપણને ખબર હોય ક્વિનોલિન ન્યુક્લિયસ છે, પણ ક્વિનોલિન જ્યારે આપણે ડ્રો કરીએ ત્યારે નાઇટ્રોજનને આ રીતે સેકન્ડ રિંગમાં આપણે ડ્રો કરતા હોઈએ, બરાબર? એટલે એ પ્રમાણે આપણે ડ્રો થઈ જાય. એટલે અહીંયા નાઇટ્રોજન કન્ટેનિંગ રિંગની બદલે બેન્ઝીન રિંગ સાથે હાઇડ્રોક્સી ગ્રુપ જોઈન્ટ થઈ જતા હોય છે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે એક્ઝામમાં કોઈ એક જ ડાઇઝની સિન્થેસિસ તમારે ન હોય, બરાબર? એટલે આ રીતની માઇનોર મિસ્ટેક થતી હોય છે, અને એના લીધે પછી આપણા માર્ક કટ થાય. Pigment yellow. Clear? It is also monoazo pigment. Uses same આગળ જે પ્રમાણે હતા એ જ. રેડી? થર્ડ વન, pigment orange 5. Right? First structure, nitro nitro N double bond N azo, નેપ્થેલિન છે, પણ નેપ્થેલિન રિંગ સાથે હાઇડ્રોક્સી ગ્રુપ અટેચ થઈ એટલે એને કહેવાય નેપ્થોલ. ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ આલ્ફા નેપ્થોલ. રાઈટ? ઇટ ઇઝ ઓલ્સો monoazo pigment. It is monoazo pigment. Right? સેમ વે જો તમે પિગમેન્ટ ડાઇસ છે એમાં સ્ટ્રક્ચર યાદ રાખી લો એટલે સિન્થેસિસ તમારે એકવાર તે નજર કરવાની જરૂર ન પડે, લેક્ચર એટેન્ડ કર્યો હોય તો. અહીંયા એમિનો ગ્રુપ લઈ લેશું, આલ્ફા નેપ્થોલ સાથે કપલિંગ રિએક્શન કરાવી નાખશું, બરોબર? અથવા બીજી રીતે કઈ સિન્થેસિસ થાય? બે રીતે આની સિન્થેસિસ થાય. NO2 અને NH2 સ્ટાર્ટિંગ મટીરિયલ રિએક્ટ વિથ આલ્ફા નેપ્થોલ, ઓર આલ્ફા નેપ્થોલ અને એના ઓર્થો પોઝિશન ઉપર એમિનો ગ્રુપ લઈએ, રિએક્ટ વિથ મેટાડાઇનાઇટ્રો બેન્ઝીન. એટલે બે રીતે આની સિન્થેસિસ થઈ શકે. તમને જે વે ઇઝી લાગે એ તમારે કરવાનું છે, બરોબર? આપણે લઈએ સ્ટાર્ટિંગ મટીરિયલ OH NH2.
2 amino 1 nephthol or ortho amino alpha nephthol, right? Diazotization reaction NaNO2 plus HCl 0 degree to 5 degree centigrade temperature. Amino group convert to its diazonium salt. OH and double bond N Cl. Diazonium salt. React with metadinitrobenzene. સ્ટ્રક્ચરમાં જે પોઝિશન ઉપર લખ્યું હોય ત્યાં જ લખવાનું આપણે રાખવું, એટલે પછી આપણે પોઝિશન ચેન્જ કરીએ તો પાછું આપણે જોવું પડે કઈ સાઈડથી લખેલું છે. મેટાડાઇનાઇટ્રોબેન્ઝીન, રાઈટ? કપલિંગ રિએક્શન. Zero degree to 5 degree centigrade temperature. Remove HCl. Cl અને H ક્યાંથી? નાઇટ્રોની પેરા પોઝિશન પરથી, એટલે અહીંથી H. રેડી? તો બોન્ડ બ્રેક થયો, ત્યાંથી જોઈન્ટ કરી દો. અહીંયા N ડબલ બોન્ડ N થઈને અહીંયા આ રિંગ જોઈન્ટ કરો તો પણ ચાલે, બરોબર? અને સ્ટ્રક્ચર આપણે આ જેમ લખ્યું હતું એમ લખો તો પણ ચાલે. તમને જે રીતે ફાવે એ રીતે તમારે લખવાનું છે. નાઇટ્રોવાળી રિંગ પહેલાં લખીએ. એઝો ગ્રુપ છે એ રિંગમાં હાઇડ્રોક્સી ગ્રુપ અટેચ કરવાનો છે, રાઈટ? પિગમેન્ટ orange 5. So in pigment dyes we completed 3 dyes. First Hansa yellow G, second pigment yellow, third pigment orange 5. Now last dyes, pigment red 344. Pigment red 344. Clear? સ્ટ્રક્ચર થોડું લાંબુ છે. N double bond N, phenyl ring, ક્લોરીન ક્લોરીન. નાઇટ્રોની ઓર્થો પોઝિશનમાં એક ક્લોરીન એટમ અને એ ક્લોરીન એટમની પેરા પોઝિશનમાં બીજો ક્લોરીન એટમ. હાઇડ્રોક્સી ગ્રુપ મીન્સ ધીસ ઇઝ બીટા નેપ્થોન. હાઇડ્રોક્સી ગ્રુપની ઓર્થો પોઝિશનમાં CONH. ફિનાઇલ રિંગ, ઓર્થો પોઝિશન ક્લોરીન, અગેઇન NHCO. આ બાજુ જે મોઈટી લખી એ જ આપણે સેમ સાઈડ લખવાની છે.
જોવામાં બહુ મોટું સ્ટ્રક્ચર છે પણ બંને બાજુ સેમ જ છે. જો હાઇડ્રોક્સી હાઇડ્રોક્સી. હવે અહીંયા એઝો, ક્લોરીન એન્ડ ક્લોરીન. ક્લિયર? એટલે વચ્ચે મિડલમાં આ ક્લોરોબેન્ઝીન છે. જુઓ તમે, ક્લોરોબેન્ઝીન મિડલમાં છે, બંને બાજુ સેમ છે. બરોબર? ક્લોરોબેન્ઝીનને આ બાજુ અને આ બાજુ. સ્ટ્રક્ચર ડ્રો કરી લ્યો. પછી આપણે જોઈએ સિન્થેસિસ. Now, synthesis. ઇઝીલી અવેલેબલ સ્ટાર્ટિંગ મટીરિયલ હોય એ આપણે લેવાના હોય. બરોબર? કોઈ પણ સ્ટાર્ટિંગ મટીરિયલ ચાલે નહીં. આ રીતનું આપણે ક્યાંક સિન્થેસિસ કરવા જઈ રહ્યા છીએ. OH COOH સ્ટાર્ટિંગ મટીરિયલ આવું લઈએ, સિન્થેસિસ કરીએ એટલે વધારે ક્લિયર થશે. OH COOH. જનરલ નેમ બોન એસિડ. યુનિટ 1 માં આપણે બોન એસિડ જોવાની છે સિન્થેસિસ. બરોબર? જુદા જુદા એસિડ છે, એમાં H એસિડ, G, R એ બધા. બોન એસિડ or it is also called 3-હાઇડ્રોક્સી. નંબરિંગ આ રીતે છે. બોન એસિડનું આયુપેક નેમ આવું છે, 3-હાઇડ્રોક્સી 2 નેપ્થોઇક એસિડ. (3-હાઇડ્રોક્સી 2 નેપ્થોઇક એસિડ. નેપ્થેલિન રિંગ છે, નેપ્થેલિન રિંગ ઉપર કાર્બોક્સી ગ્રુપ જોઈન્ટ હોય તો એને કહેવાય નેપ્થોઇક એસિડ. હવે આપણે નાઇટ્રેશન કરીએ. નાઇટ્રેટિંગ મિક્સચર કન્સન્ટ્રેટ HNO3 પ્લસ કન્સન્ટ્રેટ H2SO4. એટલે હાઇડ્રોક્સી ગ્રુપની ઓર્થો પોઝિશનમાં નાઇટ્રો ગ્રુપ એટેચ થશે. નેપ્થોઇક એસિડ એઝ ઇટ ઇઝ NO2 OH COOH ઇન્ટરમીડિયેટ. હવે આપણે આનું રિડક્શન કરીએ એટલે નાઇટ્રોસ એમાં કન્વર્ટ થાય એમિનોમાં. બરોબર? પછી એનું ડાયઝોટાઇઝેશન કરી નાખીએ એટલે એમિનોસ એમાં કન્વર્ટ થાય ડાયઝોનિયમ સોલ્ટમાં. એટલે એક જ સ્ટેપમાં બે રિએક્શન, રિડક્શન એટલે નાઇટ્રો કન્વર્ટ એમિનો અને સેકન્ડ ડાયઝોટાઇઝેશન NaNO2 પ્લસ HCl એન્ડ 0 ડિગ્રી ટુ 5 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. રિડક્શન કરશું એટલે નાઇટ્રો ગ્રુપ એમિનોમાં કન્વર્ટ થશે અને ડાયઝોટાઇઝેશન કરીએ એટલે એમિનો ગ્રુપ છે એ ડાયઝોનિયમ સોલ્ટમાં કન્વર્ટ થાય. એટલે આ પોઝિશન ઉપર આવે N ડબલ બોન્ડ N Cl, હાઇડ્રોક્સી એઝ ઇટ ઇઝ, COH પણ એઝ ઇટ ઇઝ. ક્લિયર? હવે આપણે ક્લોરિનેશન કરીએ. ક્લોરિનેશન કરીએ એટલે COH ગ્રુપ છે એ COCl માં કન્વર્ટ થાય. ક્લોરિનેશન, presence of phosphorus pentachloride. We get
N double bond NCl OH CO Cl. રેડી? અહીંયા સુધી બધાને ક્લિયર હશે. હવે આપણે આવા 2 મોલ્સ લેવાના છે કારણ કે બંને બાજુ સેમ છે. જો N ડબલ બોન્ડ NCl OH COCl આટલું આપણે આવી ગયું છે બંને બાજુ. એટલે અહીંયા આપણે લખવાનું નાવ ટેક 2 મોલ્સ. એટલે આવા કેટલા મોલ લેવાના? 2 મોલ. 2 મોલ લઈએ અને આગળ આપણે રિએક્શન કરીએ. એટલે પ્લસ કરીને આપણે સેકન્ડ મોલ લખીએ. બરોબર, આવા 2 મોલ. 2 મોલ લીધા અને NH2 વાળું જે છે એની સાથે રિએક્શન કરીએ એટલે COCl છે બંનેમાંથી HCl રિમૂવ થઈ જાય. ક્લિયર? પ્લસ રિએક્ટ વિથ NH2 and Cl means 1 2 3 4 5 6. જો એમના એમિનો ગ્રુપ હોય તો એને કહેવાય પેરાફિનિલિન ડાયમાઇન. ક્લોરોબેન્ઝીનની કમ્પેરમાં નામ આપણે આપીએ તો 2,5 ડાયએમિનો 2,5 ડાયએમિનો ક્લોરોબેન્ઝીન. ક્લિયર? remove 2 mol HCl. કન્ડેન્સ્ડ એટલે કે કન્ડેન્સેશન કરવાનું છે. 2 મોલ HCl રિમૂવ કરીએ એટલે આપણને સ્ટ્રક્ચર મળશે આ ટાઈપનું. જો આ બધું જેમ છે એમના મતે એઝ ઇટ ઇઝ N ડબલ બોન્ડ NCl OH CO. આ ક્લોરીન એટમ અને NH2 માંથી એમિનો ગ્રુપ રિમૂવ થાય એટલે CO સાથે NH બોન્ડ રિંગ ક્લોરીન. સેમ વે NH2 મોલ્સ હતા ને CO OH N ડબલ બોન્ડ N Cl. આ ટાઈપનું સ્ટ્રક્ચર મળશે. હવે આપણા સ્ટ્રક્ચરમાં જુઓ તમે આ ક્લોરીન વાળું ખાલી બાકી રહે છે પેરા ડાયક્લોરોબેન્ઝીન. તો એની સાથે રિએક્શન કરી નાખીએ. 2 મોલ્સ લઈ લઈએ. રિએક્ટ વિથ પ્લસ two moles of Cl એટલે Cl and Cl પેરા ડાયક્લોરોબેન્ઝીન. કેટલા લીધા આપણે? 2 moles. રાઈટ? coupling reaction, very low temperature 0 to 5 degree centigrade, remove 2 mol HCl હાઇડ્રોક્લોરિક એસિડ. હવે આપણે સ્ટ્રક્ચર આવી જશે પિગમેન્ટ રેડ 344. HCl કઈ રીતે રિમૂવ થશે? Cl અને આવા આપણે 2 મોલ્સ લીધા છે એટલે આ પોઝિશન ઉપરથી HH હાઇડ્રોજન. ક્લિયર?
Now our final structure. એઝ ઇટ ઇઝ જ્યાંથી બોન્ડ બ્રેક કરીએ ત્યાંથી આપણે જોઈન્ટ કરી દેવાનું છે, એટલે આપણે યાદ રાખવાની પણ જરૂર પડે નહીં. અહીંયા Cl, OH, N ડબલ બોન્ડ N. બરોબર, અહીંયા આપણે રિએક્શન થઈ છે. Cl Cl. This side એઝો ગ્રુપની ઓર્થો પોઝિશનમાં Cl લખવાનો, બેમાંથી ગમે એ સાઈડ લખો, અને આ ક્લોરીનની પેરા પોઝિશનમાં બીજો ક્લોરીન. બરોબર, એટલે ઓર્થો, મેટા અને પેરા. પિગમેન્ટ રેડ થ્રી ફોર ફોર. તો અહીંયા આપણે પિગમેન્ટ રેડ 344 કમ્પ્લીટ કરીએ છીએ. સાથે સાથે પિગમેન્ટ ડાઈઝ પણ આપણે પૂરી કરીએ છીએ. યુનિટ 2માં 1 ડાઈઝ રિમેનિંગ હતી, પિગમેન્ટ ડાઈઝ. યુનિટ 2 આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં યુનિટ 1 આપણે સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.